નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજનો જે આપણો વિષય છે તે છે ઔષધિ સ્નાન। ઔષધિ સ્નાન જે શા માટે જરૂરી ગણવામાં આવે છે, તો જ્યારે શાસ્ત્રયુક્ત વાત કરીએ છીએ ત્યારે આપણા જે 9 ગ્રહ છે અને 9 ગ્રહ મુજબ જો આપણે તેનું દાન, પૂજા, મંત્રચાર, જાપ કે યજ્ઞ કે જપ તપ કરીએ છીએ ત્યારે આપણને તે 9 ગ્રહના દોષમાંથી મુક્તિ મળે છે। પરંતુ જ્યારે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના મંત્ર જાપ નથી કરી શકતું, વિશેષ પૂજા અર્ચના નથી કરી શકતું, ત્યારે નિયમિત રૂપે 9 ગ્રહને અનુસરીને તે ઔષધિનો ઉપયોગ કરીને પણ વ્યક્તિ પોતાના 9 ગ્રહના કષ્ટ અને પીડાને દૂર કરી શકે છે। શાસ્ત્રોમાં પણ વિવિધ રીતે આપણા વનસ્પતિ અને તેની જે જડીબુટ્ટી છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના દ્વારા વ્યક્તિ પોતાના ગ્રહોને શાંત કરી શકે છે, પોતાના જીવનમાં દરેક પ્રકારની જે તકલીફ છે તેને દૂર કરીને પોતે પણ સુખ, સમૃદ્ધિ અને સુખને પ્રાપ્ત કરી શકે છે। વિવિધ રીતે તમે જોયું હશે કે વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈક રીતે સ્વાસ્થ્ય લગતી, સંબંધોને લગતી કે પછી ધન સંબંધિત કોઈક ને કોઈક સમસ્યાથી વ્યક્તિ નિયમિત પીડાતો રહે છે। આ પ્રકારના જ્યારે પીડા તેના જીવનમાં રહેતી હોય છે ત્યારે વ્યક્તિ નિયમિત રૂપે જો કશું જ નથી કરી શકતો, પરંતુ જો કેટલીક પ્રકારની ઔષધિ અને જડીબુટ્ટીઓનું સ્નાન પણ જો તે કરી લે છે તો પણ તે જે તેની તકલીફ છે તેને અનુસરીને તે ગ્રહની પીડા તે દૂર કરી શકે છે। જ્યારે કોઈ પણ વ્યક્તિની કુંડલીમાં સૂર્ય અશુભ ફળ આપી રહ્યો છે અને તેના પ્રભાવથી બચવા માટે વ્યક્તિએ પોતાના નાહવાના પાણીમાં રક્તચંદન, કેસર, મુલેઠી અને લાલ જાસૂદ અથવા તો લાલ કલરના કોઈ પણ પુષ્પ મિશ્રિત કરીને જો તે નિયમિત રૂપે આ પાણીથી સ્નાન કરે છે તો તેને સૂર્યને લગતી જે તકલીફો છે તે દૂર થાય છે। અને જ્યારે સૂર્યને લગતી તકલીફો દૂર થાય છે તો તેના 9 ગ્રહ બેલેન્સ થઈ જાય છે અને તેના જીવનમાં આવતી રૂકાવટો અને તકલીફો દૂર થાય છે। સાથે સાથે તેના માન સન્માનમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે। આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ તો ચંદ્રમાને લગતી એટલે કે માનસિક રીતે વ્યક્તિ કોઈક ને કોઈક ચિંતામાં, કોઈ પણ પ્રકારના ડરમાં રહ્યા કરે છે, તેનું ચંદ્રમા તેની કુંડળીમાં અશુભ ફળ આપી રહ્યો છે, ત્યારે વ્યક્તિએ પાણીમાં થોડું દૂધ, સફેદ કલરના પુષ્પ, સફેદ ચંદન અને સાથે સાથે તેણે થોડું પંચગવ્ય એટલે કે કોઈ પણ પ્રકારે દહીં કે પંચામૃત નાખીને જો તે વ્યક્તિ પાણીમાં સ્નાન કરે છે તો તેને ચંદ્રને લગતી તમામ પ્રકારની તકલીફો દૂર થાય છે, તેનું મન શાંત થાય છે, તે એક જગ્યાએ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે, તેના જે વિચારો છે, જે તે ડર છે તેમાં તે કાબુ મેળવી શકે છે। આગળ જ્યારે વાત કરીએ તો વ્યક્તિને જ્યારે મંગળનો દોષ હોય છે, મંગળ તેની કુંડલીમાં ખૂબ જ ભારે કહી શકાય તેવા દોષ ઉત્પન્ન કરે છે અને મંગળના વિવિધ ઉપાયો તે વ્યક્તિ નથી કરી શકતો, ત્યારે વ્યક્તિએ પાણીમાં જે નહાવાનું છે તેમાં તેણે રક્તચંદન, જટામાસી અથવા તો લાલ કલરના પુષ્પ ભેળવીને જો તે વ્યક્તિ નિયમિત રૂપે આ પાણીથી સ્નાન કરે છે તો તેનો મંગળનો દુષ્પ્રભાવ તેના જીવનમાંથી દૂર થાય છે, મંગળ તેને શુભ પરિણામ આપવા લાગે છે। જ્યારે આપણે બુધ ગ્રહની વાત કરીએ છીએ કે જે પણ વ્યક્તિને બુધની યુતિ તેને અશુભ પ્રભાવ આપી રહ્યો છે, તેની કુંડલીમાં બુધ અશુભ સ્થાન પર બિરાજમાન છે, તેના કાર્યક્ષેત્રમાં રૂકાવટ આવે છે, તેને કોઈ પણ પ્રકારની તક પ્રાપ્ત નથી થતી અને તેના જીવનમાં, તેના કરિયરમાં તે પાછો પડી રહ્યો છે, ત્યારે વ્યક્તિએ વિશેષ સ્નાનમાં ઔષધિનો ઉપયોગ કરવો જોઈએ, જેમાં તેણે ગોરોચન, જાયફળનો પાવડર, અક્ષત, વિધારાની જડ અને થોડું મધ આ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરીને જો વ્યક્તિ નિયમિત રૂપે સ્નાન કરે છે તો બુધ સંબંધિત ગ્રહની પીડામાંથી તે જલ્દી બહાર આવી શકશે। આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ તો જે પણ વ્યક્તિનો ગુરુ ગ્રહ તેને સારું પરિણામ નથી આપી રહ્યો અથવા તો કુંડલીમાં ગુરુ તેના અશુભ સ્થાન પર બિરાજમાન છે, જેના કારણે ગુરુનો દોષ ઉત્પન્ન થઈ રહ્યો છે, ત્યારે વ્યક્તિએ પોતાના નાહવાના પાણીમાં હળદર છે, થોડું મધ છે, મુલેઠી છે, ચમેલીના પુષ્પ છે અને ગિલોયની જડ છે, તે પ્રકારનું પાણી ઔષધિયુક્ત બનાવીને નિયમિત રૂપે જો વ્યક્તિ સ્નાન કરે છે તો તેનો ગુરુ ગ્રહ ખૂબ જ મજબૂત બને છે અને તેના જીવનમાં, તેના દાંપત્ય જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ છે તે તો દૂર થાય જ છે, સાથે સાથે તેના સુખમાં વધારો કરે છે। જ્યારે તમારા પ્રેમ સંબંધોમાં મતભેદ થવા લાગે છે, દાંપત્ય જીવનમાં કડવાશ અનુભવાય છે, શુક્ર સંબંધિત તકલીફો તમારા જીવનમાં વારંવાર થયા કરે છે,
ત્યારે કુંડળીમાં રહેલા શુક્રના અશુભ પ્રભાવને દૂર કરવા માટે તમારે નહાવાના પાણીમાં કેસર છે, દહીં છે, સાથે સાથે ઇલાયચીનો પાવડર અથવા તો તમારે ઇત્ર જે છે તે પાણીમાં નાખીને તમારે સ્નાન કરવું જોઈએ. આ પ્રકારનું સ્નાન કરવાથી તમારો શુક્ર ગ્રહ ખૂબ જ ઝડપથી મજબૂત થશે. જ્યારે કોઈ પણ વ્યક્તિ અથાગ મહેનત કરે છે છતાં પણ તેને કોઈ પણ પ્રકારનું પરિણામ પ્રાપ્ત નથી થતું, તેના દરેક કાર્યોમાં રૂકાવટો આવ્યા કરે છે, વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરે છે તો તેને કોઈ પણ પ્રકારની નજર દોષ લાગી જાય છે, ત્યારે વ્યક્તિએ નહાવાના પાણીમાં થોડી ખસખસ, થોડી વરિયાળીનો પાવડર અને સાથે સાથે તેણે સરસવના તેલના 2 ટીપા અને થોડા કાળા તલ ઉમેરીને જો આ પ્રકારનું સ્નાન કરે છે તો શનિ સંબંધિત પીડા અને શનિ સંબંધિત જે પણ દોષ ઉત્પન્ન થાય છે તે જલ્દી દૂર થાય છે. આગળ જ્યારે વાત કરીએ છીએ તો જ્યારે કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડે છે, વારંવાર કોઈ પણ પ્રકારનો ઈલાજ કરવા છતાં પણ તેના સ્વાસ્થ્યમાં કોઈ પણ પ્રકારની સુધારતા જોવા નથી મળતી અને રાહુનો પ્રકોપ તેના જીવનમાં વારંવાર આવ્યા કરે છે, જેના કારણે તેને અચાનક જ કોઈકને કોઈક તકલીફો અને ખાસ કરીને આરોગ્ય સંબંધિત તકલીફોનો સામનો કરવો પડતો હોય, ત્યારે વ્યક્તિએ રાહુ માટેના વિશેષ ઉપાયની જો હું વાત કરું તો તેણે પોતાના પાણીમાં જે છે તે કપૂર થોડું નાખવાનું છે, થોડું લોબાન અને કસ્તુરી આ પ્રકારની ઔષધિ તેના પાણીમાં નાખીને જો નિયમિત રૂપે તે સ્નાન કરે છે તો ઝડપથી તેના આરોગ્યમાં તેને સુધાર થતો જોવા મળે છે. અંતિમ જ્યારે આપણે વિશેષ ઔષધિ સ્નાનની વાત કરીએ છીએ ત્યારે કેતુ સંબંધિત જો કોઈ પણ પ્રકારની તકલીફ વ્યક્તિના જીવનમાં વારંવાર આવતી હોય અને કેતુના કારણે વ્યક્તિ દરેક જગ્યાએથી કંટાળી જાય છે, થાકી જાય છે, પરંતુ તેના ભાગ્યનો ઉદય પણ નથી થતો, ત્યારે વ્યક્તિએ નાવાના જળમાં તેણે રક્તચંદન અથવા તો ચંદન તેમાં નાખીને તે નહાય છે તો વ્યક્તિના જીવનની દરિદ્રતા દૂર થાય છે અને કેતુનો દોષ દૂર થાય છે. તો વિશેષ રીતે આપણા શાસ્ત્રોમાં ઔષધિ સ્નાનનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વિશેષ તમે દરેક પ્રકારની તકલીફોને અનુસરીને તમે જે ઔષધિ છે તેનું તમે ઉપયોગ કરો છો, નિયમિત રૂપે તેને સ્નાનમાં તે ઔષધિ ભેળવીને તમે સ્નાન કરો છો તો પણ તમારા ગ્રહોની પીડા શાંત થાય છે, તમારા કાર્યો જે રૂકી ગયેલા છે તે કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે, આરોગ્ય સારું બને છે અને ધન સંબંધિત તકલીફો પણ દૂર થાય છે. તો આ સાથે ઔષધિ સ્નાનનો લાભ તમે પણ મેળવો તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.